રાજકોટના ટીઆરપી મોલમાં જે ગેમ ઝોન આવેલું છે ત્યાંથી જે દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં જેવી રીતે અત્યાર સુધી 28 લોકોના મોત થયાના સૂત્રો તરફથી માહિતી મળી રહી છે અને આ ઘટનાને લઈને સમગ્ર રાજકોટ છે તે હચમચી ગયું છે। ઘટનાના પગલે લોકોના ટોળા હાલ સિવિલ હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા છે, પરિવારજનોનો પણ જમાવડો જોવા મળી રહ્યો છે અને જેવી રીતે આ ભીષણ આગ આ ગેમ ઝોનમાં લાગી હતી, એકાએક સમગ્ર મોલને ચપેટમાં લીધી હતી, તેના કારણે જે મૃતદેહો છે તે બળીને ખાખ થઈ ગયા છે। હાલ એવી સ્થિતિ છે કે મૃતદેહોની ઓળખ કરવી પણ ખૂબ મુશ્કેલ બની રહી છે। હાલ DNA ટેસ્ટ થકી છે ત્યાં મૃતદેહોની જે ચકાસણી છે, પરિવારજનો હાલ અહીંયા જે રાહ જોઈ રહ્યા છે, પોતાના પરિજનોની ઓળખ કરવામાં આવી રહી છે। તે સંદર્ભમાં રાજકોટના ટીઆરપી મોલમાં કામ કરતો એક યુવાન છે, તેના પિતા છે તે છેલ્લા 8 વાગ્યાની આસપાસ રાત્રિથી અહીંયા બેઠા છે। અત્યાર સુધી તેમને કોઈ પણ પ્રકારની ભાળ મળી નથી। તેઓ જે ટીઆરપી ગેમ ઝોનમાં જે સમગ્ર હોનારત સર્જાઈ હતી તે ઘટના સ્થળે પણ પહોંચ્યા હતા। આ દરમિયાન તેમણે સમગ્ર બાબતને લઈને શું વાત કહી છે, તેમનું શું કહેવું છે તે સાંભળી લો। મારું નામ પ્રવીણભાઈ બગડા છે। બરોબર, મારો છોકરો એમાં ગેમ ઝોનમાં નોકરી કરતો હતો 1.5 વર્ષથી। બરોબર, પગાર તો એ જે દેતા હોય એ આપણને કંઈ ખબર નથી, પણ મેં કીધું વારે 11 વાગ્યાથી 10 વાગ્યા જતો, રાતે 11 સાડા 11 આવતો। બરોબર, અમે ઘરે આવીને હોઈ જઈએ, આપણે કાંઈ પૂછીએ નહીં કે ભાઈ શું કામ કરતા હતા, શું નહોતું, એ કાંઈ આપણને કાંઈ ખબર ન હોય। અમે અત્યારે 8 વાગ્યાના પૂછપરછ કરીએ છીએ કે ભાઈ અમારો છોકરો ક્યાં છે, કે કઈ જગ્યાએ છે, કે કઈ આમ છે, એ હજી કોઈ અમને પતો નથી। બરાબર, કે ક્યાં તમારો છોકરો છે, કે અમે પોલીસવાળાને પૂછ્યું હતું કે ત્યાં નથી, અહીંયા જાય કે અહીંયા નથી, અહીંયા નથી, અહીંયા એક હોસ્પિટલમાં હતા છોકરાને મેં દોડતા મેકી દીધા છે, કોઈ પણ હોસ્પિટલમાં એક બાકી નથી રાખી। બરાબર, ન્યાય ક્યાંય છે નહીં। પછી આપણે દિવસ ક્યાં ગયા હતા ગેમ ઝોન બોલવું કે એમાંય પણ ન્યાય મોકલ્યા છોકરાને, ન્યાય જવાબ નથી મળ્યો। બરાબર, હજી કોઈ વસ્તુનો જવાબ મળ્યો નથી। હાલ તમારા છોકરા મિસિંગ છે, એની ઉંમર કેટલા વર્ષની છે ને શું નામ છે? કલ્પેશ બગડા છે એનું નામ, અને 20 વર્ષ છોકરાનો છે મારા। બરાબર જી, આપને આ સમગ્ર ઘટનાની જાણ કેવી રીતે થઈને? મને મારી દીકરીએ ફોન કર્યો કે ભાઈ પપ્પા, જે આપણે કલ્પેશ નોકરી કરે ને એમાં એ ગેમ ઝોનમાં આગ લાગી છે। મેં આગ લાગી હોય ને થોડું ઘણું તકલીફ થઈ હોય, અવડું મોટી તો થઈ હોય આપણને ખબર ન હોય। બરાબર, પછી હું તરત ત્યાં મારા છોકરાને, નાના મોટા છોકરાને લઈને હું આવ્યો, એટલે તરત ત્યાં જોયું, અમે જે ગેમ ઝોનમાં જોયું ને તો ત્યાં તો નીકળી જીસીબી ચાલતી હતું, જીવતા હોય તોય માણસને ઉપાડી લીધા છે। બરોબર, ત્યાં ઘટના સ્થળે જઈને આવ્યા, ત્યાં જોયા, અને પોલીસ વાળા ત્યાં નતા જવા દેતા, પણ હું બાંધી નહીં, પણ પોલીસ વાળા ગયો કે મારો છોકરો આમાં નોકરી કરતો, મને જવા દો અંદર। એને પછી મને જવા દીધો, મને કે જઈ આવો કાકા। પછી ત્યાં અમે જોયું, પણ ત્યાં તો કાંઈ વસ્તુ હતી નહીં। બરોબર, હવે અંદર કે તમે દવાખાને જાઓ। પછી મોબાઈલ અત્યારે સ્વિચ ઓફ આવતો હતો, નેટ કવર છે। હવે આ લોકો એમ કહે છે કે અત્યાર સુધી મોબાઈલમાં બરોબર શીશો આવતો હતો, હવે નેટ કવરેજ ને એમ છે ને કે નેટ કવરેજ ને આવે છે, બંધ આવે છે, નેટ કવરેજ ક્ષેત્રની બહાર આવે છે। હા, બરોબર, આપણે એટલે સિમ કાર્ડ કાઢ્યું હોય તો જ નેટ કવરેજ ક્ષેત્રની બહાર આવતો હોય, હે ને? અત્યાર સુધી સ્વિચ ઓફ આવતો એટલે મોબાઈલમાં સિમ કાર્ડ હતું, અને અત્યારે નેટ કવરેજ ક્ષેત્રની બહાર બતાવે છે, એટલે સિમ કાર્ડ નીકળેલું છે। બરાબર, તો હોસ્પિટલમાં તમે આ મામલે જાણ કરી, તમારા છોકરા વિશે નામ લખાયું છે કે? બધું લખાવી નાખ્યું, છોકરાનું નામ લખાવી નાખ્યું, ચાય બોયારે અંદર વાત થઈ ગઈ, લોહી લેબોરેટરી આપી દીધું, સંધુ આપી દીધું કમ્પ્લેટ। બરોબર, 8 વાગ્યાથી બેઠા, હા, અને 8 વાગ્યાના છે ને અત્યારે વાગ્યા કોઈ મળી નથી, હજી કાંઈ પણ લાપતો છે, હજી કે આકડી મળી જાય છે, મળી જાય છે। એટલે પ્રશાસનની કામગીરી તમે કઈ રીતે જોશો? એટલે પ્રશાસન એટલે તંત્રની કામગીરી એટલે એ તો બેદરકારી પહેલાથી જ છે ને, એમાં કહ્યું ને અત્યારે કોઈ કાંઈ જવાબ દેતા જ નથી, કોઈ અધિકારી જવાબ કોણ દે કોઈને? ગમે ત્યાં બની ગયું છે, કોઈ દી કાંઈ તાત્કાલિક કોઈ આવી ગઈ વસ્તુ કોઈ દી બનતું જ નથી। હાલ જે આ યુવક છે તેના પિતા દ્વારા આ સમગ્ર મામલે જાણ કરવામાં આવી છે પ્રશાસનને। હાલ જે સિવિલ હોસ્પિટલમાં પણ તેમણે તેમનો જે દીકરો છે તે લાપતા હોવાની વાત કહેવાય રહી છે, તેમણે પ્રશાસન સામે પણ પોતાનો રોષ ઠાલવ્યો છે અને કોઈ પણ પ્રકારનું યોગ્ય પ્રત્યુત્તર ન મળતો હોવાની વાત પણ તેમના દ્વારા કરવામાં આવી રહી છે। હવે અત્યાર સુધી સ્પષ્ટ નથી થયું કે એમનો જે દીકરો છે તે ક્યાં છે, કેમ કે અત્યાર સુધી તેમના મિત્રનું પણ કહેવું છે કે તેનો ફોન છે તે સ્વિચ ઓફ આવતો હતો ને હવે કવર ક્ષેત્રની બહાર જ જતો રહ્યો છે। એટલે હાલ તો રેસ્ક્યુ ઓપરેશન છે તે ટીઆરપી મોલ ગેમ ઝોનમાં જે સમગ્ર અસરગ્રસ્ત વિસ્તાર છે, આગથી પ્રભાવિત વિસ્તાર છે, ત્યાં ચાલી રહ્યું છે। હવે એક બાદ એક જે મૃતદેહો આવી રહ્યા છે તેમાં પરિવારજનોને શોધખોળ કરીને મૃતદેહની ઓળખ કરીને આપવામાં આવી રહ્યા છે।
કેમેરામેન ભાર્ગવ સાથે ફૈઝાન અંગ્રેજ, નવજીવન ન્યૂઝ, રાજકોટ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા